નમસ્કાર મિત્રો, અહીં સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન નંબર 8 તમને માહિતી આપેલ છે. એના પરથી મધ્યક શોધવાનો છે. અહીં મધ્યકનો દાખલો હોય સૌથી પહેલા આ જે વર્ગ લંબાઈ છે એ સમાન છે કે અસમાન છે એ ખાસ જોઈ લેવું. સમજો 0 થી 6 છે, 6 થી 10 છે. તમે જોઈ શકો છો અહીં 0 થી 6 હતા, અહીં 6 થી 10 છે એટલે 4 જ આવશે. અહીં 6 આવશે, અહીં 4 આવશે, અહીં 10 થી 14 હોય 4 જેટલા છે, અહીં 14 થી 20 છે 6 જેટલા છે, અહીં 20 થી 28 8 જેટલા છે. એટલે દરેક વખતે કેવું છે, અસમાન છે. એટલે અસમાન હોય ત્યારે ખાસ તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો નહીં. બરાબર છે. ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશો વધુ સારું પડશે. ચાલો, અહીં મધ્ય કિંમત શોધવા માટે જે બધા દાખલાઓની અંદર આપણે સમાન રીતે વધારો કરતા હતા વર્ગ લંબાઈ જેટલો, એટલો અહીં કરી શકાશે નહીં. કારણ વર્ગ લંબાઈ કેવી છે, અસમાન છે. ઓકે, સો ખાસ કાળજી રાખવી. મધ્ય કિંમત xi માટે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા 0 + 6/2 કેટલા થશે? 3 થશે. સમજો અહીં xi = 0 + 6/2 પ્રમાણે 6/2 કેટલા મળશે? 3. બીજા માટે xi 6 + 10/2 પ્રમાણે 16/2 થશે, 8. ઓકે, એ જ રીતે ત્રીજા માટે 10 + 14 24 થશે. 24 ના અડધા કરશો 12 થશે. 14 + 20 34 થશે, અડધા કરશો 17 થશે. 20 + 28 48 થશે, અડધા કરશો 24 થશે. 28 + 38 કરશો 8 8 16 અને 3 2 5 ને 1 6 66 ના અડધા કરશો 33 થશે. અહીં 8 4 3 7 એટલે કે 78. 39 દુ 78 પ્રમાણે અડધા કરશો 39 મળશે. હવે ન સમજાય તો સિમ્પલ વાત છે, આ બેનો શું કરો? સરવાળો કરો, જે રીતે અહીં તમને સમજણ આપી છે. અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા અને એના અડધા કરી દો. છેલ્લા બે વર્ગ માટે સમજવું હોય સમજણ આપું. 28 + 38 8 8 16 થશે. 16 ના 6 વધી 1 3 2 5 1 6 ભાગ્યા 2 કરશો કેટલા આવશે? 33 આવશે. ઓકે, ચાલો ત્યારબાદ 38 + 40 ભાગ્યા 2 8 4 3 7 ભાગ્યા 2 39. ઓકે, સો અસમાન હોય ત્યારે દરેક વર્ગ માટે તમારે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરી 2 વડે ભાગવું અને પછી લખવું. અહીં સમાન રીતે વધારો થશે નહીં. ઓકે, ખાસ કાળજી રાખવી. ચલો, બાકી જે પ્રોસિજર છે એ સેમ જ છે. ડીઆઈ શોધવા માટે તમને એની જરૂર પડશે, જે આપણે અહીં 17 ધારી લઈશું. બરાબર છે. સો ડીઆઈ = xi - a પ્રમાણે 3 માંથી 17 બાદ કરીશું, -14 આવશે. સમજો આ 3 પ્લસ છે, ઓછા 17 છે. 3 ઓછા 17 સો -14 થશે. એ જ રીતે 8 છે એમાંથી 17 બાદ કરશો, 8 ઓછા 17 સમજાય છે? કેટલા આવશે? -9. બરાબર છે. ત્યારબાદ આ 12 છે એમાંથી 17 બાદ કરો, -5 આવશે. ચાલો, જે વર્ગમાં તમે ધારો છો એ વર્ગ માટે હંમેશા શું આવે? 0 જ આવે. ત્યારબાદ 24 ઓછા 17 14 માંથી 7 જશે, 7 આવશે. ચલો, અહીં 33 માંથી 17 બાદ કરીશું. ન સમજાય સાઈડમાં તમારે આ રીતે 33 ઓછા 17 કરી દો. 13 માંથી 7 6 2 2 માંથી 1 આવશે.
સો અહીં 16 આવશે. 39 છે એમાંથી 17 બાદ કરો. 39 છે 17 બાદ કરો. 2 2 22 આવશે. ચાલો સમજાશે? ઓકે. હવે FI DI તમારે લેવાનું છે. FI તમારી પાસે 11 છે અને આ 14 છે. 11 ગુણ્યા 14 કરશો ઓછા 154 થઈ જશે. 14 નો 11 સાથે ગુણાકાર હોય. આ 4 છે એ લખી દીધા. આ 4 વત્તા 1 5 અને પછી 1. ઓકે. ચલો 10 નો 90 7 50 35. 0 સાથે ગુણાકાર કરશો 0 જ આવશે. 7 ચોક 28. 16 તારી 48. 22 એકુ 22. ઓકે. ચલો હવે આ જે ઋણ પદો છે એનો સરવાળો લઈ લો. 5 4 9. અહીં લખું છું 5 4 9. 9 5 14 3 17. 17 ને આપણે 7 લઈશું, વધી 1 અને આ 1 2 થશે. -279 થશે. ધન પદો છે એનો સરવાળો કરો. 8 8 16 17 18. 18 ના 8 વધી 1 4 2 6 2 8 ને 1 વધી હતી. 9 પ્લસ થશે. ચલો અહીં બાદ બાકી લો. 1 આવશે. 17 માંથી 9 જશે 8 થશે અને અહીં 1. -181 આવશે. ઓકે. ચલો ટોટલ ફ્રીક્વન્સી કેટલી છે એ જાણી લો. 1 7 8 8 4 12 12 4 16 17 18 19 20 નું 0 વધી 2 3 4 ટોટલ કેટલા થશે? 40. હવે તમે જે વિગત મેળવી છે એ બરાબર કેટલા છે? 17 છે. FIDI મેળવ્યા છે -181 અને આ જે છે 40 છે. સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIDI બાય સિગ્મા FI લઈ લો. a 17 છે પ્લસ FIDI કેટલા છે? -181 અને છેદમાં કેટલા છે? 40. 17 પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. 181 બાર. અહીં આપણે શું કરીએ છીએ? 4 ને છૂટા પાડી દો અને 10 અલગ કરી દો. બરાબર છે? 10 ચોક 40. હવે આ 181 છે એને 4 વડે તમે ભાગી શકો. 181 અને એને 4 વડે. 4 ચોક 16. 2 4 50 20. 1 0 મૂકો, દશાંશ ચિહ્ન આવશે, નીચે ઉતારો. 4 2 8. 2 0 મૂકો, નીચે ઉતારો. 4 50 20. ચાલો હવે આ જે સંખ્યા છે એનો જવાબ તમે મેળવ્યો છે 45.25. છેદમાં 10 છે એ એમ નામ લખી દો. 10 હોય એક દશાંશ ચિહ્ન આપણે ડાબી બાજુ ખસેડીશું. 4.525 થશે. ચાલો 17 માંથી તમારે 4.525 બાદ કરવાના છે. ઘણા બાળકો શું કરે? 17 માંથી 4 એટલે કેટલા? 13 આવું લખી દેતા હોય છે, પણ 13 નહીં આવશે. કેટલા આવશે? 12 આવશે, કારણ પાછળ 525 છે. એ 525 આપણે બાદ કરશું, તમને જવાબ મળશે 475, એટલે કે 12.475 મળશે. સમજો અહીં તમારી પાસે 17 છે, 4.525 છે. અહીં આપણે 0 0 0 લઈશું. ચલો અહીં 10 માંથી 5 બાદ કરશું, 5 આવશે. અહીં રહ્યા 9, 9 માંથી 2 7 આવશે. અહીં પણ 9, 9 માંથી 5 4 આવશે. અહીં 6, 6 માંથી 4 2 આવશે અને 1. ઓકે. 17 માંથી 4.525 બાદ કરતી વખતે કેટલાક બાળકો અહીં 13.475 લખી દીધા હોય છે. કાળજી રાખવી. ઓકે. બાદ બાકીની સમજણ તમને આપી છે. મધ્યક x બાર તમને 12.475 જેટલા મળે છે. અહીં વર્ગમાં જે વિગત આપેલી હોય એ એકમ અહીં લખો. આપણે સરળતા માટે અહીં વર્ગ અને આવૃત્તિ જ લીધેલ છે. ફરી પાછા એકવાર કહું છું, જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે
દરેકે દરેક વર્ગ માટે મધ્ય કિંમત અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 લઈ મેળવવી પડશે. સમાન રીતે વધારો થશે નહીં. બરાબર છે? પ્રત્યેક માટે તમારે ગણતરી કરવું પડશે. ઓકે, અહીં આપણે 4 ગણતરીઓ સમજ્યા છે. નેક્સ્ટ સ્વાધ્યાય 13.1 પ્રશ્ન નંબર 9. લાસ્ટ એક્ઝામ્પલ છે. તમને આપેલી માહિતી છે એના પરથી મધ્યક શોધવાનું છે. માહિતી તમને આપેલ છે. અહીં વર્ગ જો વર્ગ લંબાઈ સમાન છે. સમજો 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95 એટલે કે સમાન વર્ગ લંબાઈ ધરાવે છે. અહીં વર્ગ લંબાઈ માટે કોઈ પણ બે વર્ગ લઈ નીચેના વર્ગની જે અધઃસીમા છે એમાંથી ઉપરના વર્ગની અધઃસીમા બાદ કરી દો. કેટલા મળશે? 10. લાસ્ટ માટે ચેક કરો, 10 જ આવશે. ઓકે, સો મધ્ય કિંમત શોધતી વખતે પ્રથમ વર્ગ જે છે એના માટે મધ્ય કિંમત મેળવી. વર્ગ લંબાઈ 10 છે, 10 10 વધારતા જાઓ. પ્રથમ વર્ગ માટે આપણે મેળવીએ છીએ 45 વત્તા 55 ભાગ્યા 2, 100. અહીં થશે 100 ભાગ્યા 2 કેટલા થશે? 50. સો અહીં આપણે લખીશું 50. હવે વર્ગ લંબાઈ 10 છે, સો 10 વધારતા જઈશું, 60 થશે, 70, 80 અને 90. 10 10 શું કરી છે? વધારે છે. પણ આવું ક્યારે કરી શકાય? જ્યારે સમાન વર્ગ લંબાઈ આપેલ હોય ત્યારે પ્રથમ મધ્ય કિંમત મેળવી તેમાં આ જે વર્ગ લંબાઈ હોય એટલો વધારો કરતા જાઓ. બરાબર છે? આ દાખલાની અગાઉ આપણે એક દાખલો જોયો જેમાં વર્ગ લંબાઈ અસમાન હતી. સો દરેક વખતે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 લઈ આપણે મધ્ય કિંમત મેળવી છે. અહીં કરી શકાય. જે દાખલા આગળ જોઈ ગયા એની અંદર અસમાન હતા, સો કરી શકાય નહીં. ચાલો, ત્યારબાદ યુઆઈ મેળવવાનું છે. યુઆઈ માટે આપણે મધ્ય કિંમત પૈકી કોઈ પણ એક મધ્ય કિંમત ધારતા હોઈએ છીએ. નીચેની તરફ 2, ઉપરની તરફ 2, એ રીતે વચ્ચે જે આવે તેના બરાબર એ ધારું. ચલો, જ્યાં ધારો છો ત્યાં 0 અને -1 -2, નીચેની તરફ 1 2. આ રીતે ક્યારે લખી શકાય? જ્યારે પદ વિચલનની રીતે કરતા હોય ત્યારે અને સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. ઓકે, ચલો, FI UI માટે ગુણાકાર કરશો તમારો કેટલો થશે? 3 દુ 6, 10 એકુ 10, 0, 8 એકુ 8, 3 દુ 6. 10 6 16 થશે, -16. 8 6 14 થશે, જે પ્લસ છે, સો -2 આવશે. અહીં FIUI -2 મળે છે. ટોટલ ફ્રીક્વન્સી 35 છે. ગણતરી કરવી હોય કરી શકો. 3 વત્તા 0, 3, 4, 4 8 12, 12 3, 15, 15 ના 5, વડી 1, 1 2 અને વડી 1 હતી 3, 35 થશે. ચાલો, તમારી પાસે જે વિગત છે એ પ્રમાણે એ કેટલા છે? 70 છે. FIUI -2 છે. સિગ્મા FI 35 છે અને H 10 છે. ઓકે, x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI બાય સિગ્મા FI ઇન્ટુ H. સૂત્રની અંદર એ બરાબર આપણે લખીશું 70 પ્લસ -2 બાય ટોટલ ફ્રીક્વન્સી છે 35 અને અહીં છે 10. ઓકે, સો 70 પ્લસ માઇનસ થઈ જશે. અહીં 2 ઇન્ટુ 10, 10 આપણે 2 વડે લઈ લઈશું, 5 દુ 10 અને નીચે 35 છે, 7 5 35, સો 5 5 કેન્સલ કરી શકાય. 70 ઓછા 2 દુ 4 અને છેદમાં 7 છે, સો આપણે અહીં 4 ને 7 વડે ભાગીશું. ભાગ નહીં જાય, શૂન્ય મૂકો. 7 50 35, 5 વધશે, બીજું શૂન્ય મૂકો, નીચે ઉતારો. 7 7 49, 1 બીજું 0 મૂકો, નીચે ઉતારો. 7 એકુ 7. આપણે દશાંશ ચિહ્ન પછી 3 સંખ્યા મળે ત્યાં સુધી કામ કરવું. આગળ કરવું હોય કરી શકો, બટ જરૂરી નથી. ચલો, અહીં 70 છે, માઇનસ 0.571 છે.
ચલો દશાંશ ચિહ્ન પછી 2 જ અંકો લેવાનો હોય તો 70 માઇનસ 0.57 લઈ લો. 7 પછીની સંખ્યા આપણે દૂર કરી છે પણ એ 5 કરતાં કેવી છે? નાની છે. સો આગળની સંખ્યામાં વધારો થશે નહીં. જો 5 અથવા 5 થી વધારે હોય તો અહીં 7 ના બદલે કેટલા કરવો પડે? 8 કરવો પડે. અહીં 1 છે, સો આપણે કાઢી નાખ્યા છે, વધારો કર્યો નથી. ચલો સિમ્પલ વાત છે 70, એમાંથી બાદ કરવાના છે 0.57. હવે આ બાદબાકી સરવાળા તમને એમ થતું હશે સાહેબ આ શા માટે સમજાવ્યા કરી, તમને આવડે જ છે, સાચી વાત છે, બટ બધા જ વિદ્યાર્થીઓને નથી આવડતું. ઘણા બાળકો આવી નાની નાની ક્રિયાઓમાં ભૂલ કરે છે, મને આશ્ચર્ય થાય છે, એટલા માટે સમજણ આપું છું. અધરવાઇઝ ડાયરેક્ટ જવાબ તમે લખી શકો. અહીં 10, 10 માંથી 7 3 થશે. અહીં 9, 9 માંથી 5 4 થશે. અહીં 9, અહીં 6, સો 69.43. મધ્યક x બાર તમને થશે 69.43. ફરી પાછા રિપીટ કરો છો, અહીંયા જે વિગત આપેલી હોય અને જે એકમ હોય એ એકમ અહીં લખો. બરાબર છે? અહીં આપણે વર્ગ અને આવૃત્તિ જ લીધા હોય, એકમ લખતા નથી. અહીં તમારું 13.1 નો લાસ્ટ એક્ઝામ્પલ પૂરો થાય છે. થોડું રાઇટિંગ પ્રેક્ટિસ કરો. પરીક્ષામાં પાસ થવા માટે આંકડાશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. ઓકે, સો વારંવાર કરો, બેઝિકવાળા ખાસ. ઓકે, ગુડ લક.